નમસ્કાર મિત્રો, તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો મિત્રો। આ બાજેશ્વર ધામનું સ્વરૂપ છે। જો તે ખોટું થાય છે તો હું તમારી ગુલામી કરીશ। હા મિત્રો, આજે સાંજે 6:50 પછી કાલી યુગનો સૌથી મોટો ચમત્કાર પછી તમને કહો આ સાંજ અને મિત્રો પછી તમારા જીવનમાં બનવાનું છે। આ ફોર્મ બાગેશ્વર ધામ સરકાર દ્વારા લખવામાં આવ્યું છે। જો તે ખોટું થાય છે તો પછી તમારા ગુલામો તમારા જીવનભર રહેશે। અમારી અસર કેટલી છે કે તમે અંત સુધી વિડિયો જોશો। જો તમને ખુશીથી પાગલ ન થાય તો આ સ્થિતિ અમને સ્વીકાર્ય છે। હા મિત્રો આજે સાંજે 6:50 પછી તમારા દરેકના જીવનની નવી શરૂઆત થઈ રહી છે। તમે તમારા સ્વપ્નમાં ક્યારેય વિચાર્યું ન હતું, હવે તમારા જીવનમાં આ પ્રકારનો ફેરફાર થવાનો છે। કુટુંબ ખુશ થશે, તેમજ ચાલનારા દુશ્મનોને બાળી નાખવા માટે સળગાવી દેવામાં આવશે। દરેક બોલવાનું બંધ કરશે। આવા સારા સમાચાર તમારા નસીબમાં આવવાનું છે, કારણ કે વાસ્તવિક ભગવાન પણ તમારા પર પૂછપરછ કરે છે। બન્યું છે, આગામી 24 કલાકની અંદર તમને આવા કેટલાક સારા સમાચાર મળશે જે કાલી યુગનો સૌથી મોટો સમાચાર છે। તમે તેમને સાંભળ્યા પછી ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશો। તે હા મિત્રો, આની સંપૂર્ણ બાંયધરી આપે છે, કારણ કે આવી કેટલીક શુભ ઘટનાઓ તમારા બધાના જીવનકાળમાં પહેલી વાર થઈ રહી છે, જે તમે તમારી આંખોમાં વિશ્વાસ નહીં કરો। પરંતુ ચાલો આપણે તમને કંઈ પણ કહીએ, આ શુભ નથી ઘટના। આવા નસીબદાર દિવસ જોવાનો ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે। અમે મિત્રો આગામી 24 કલાકની અંદર કુટુંબમાં ખુશીનું સ્થાન નહીં હોય। આ સારા સમાચાર અને પસંદગી સ્લીપ અને પસંદગી બંનેને ફૂંકી દેશે અને આ ક્યારેય નથી અમારા માટે ખોટું। આ બધું છે। તેમને અંત સુધી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા અમે તમને બધા માટે સારી માહિતી માટે રાત દિવસ કામ કરીએ છીએ તે બધી મહત્વપૂર્ણ વસ્તુ જણાવવા માંગીએ છીએ। તમારા બધા માટે અમે તમારા બધા માટે ખૂબ સારી માહિતી લાવીએ છીએ, જે તમારા બધા અને મિત્રો માટે આ બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી, ફક્ત અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી। અમારી ચેનલ, જેમાં તમને આરએસ પણ લાગશે નહીં, ફક્ત આ તે છે કે અમારી પાસે ગળીવાળા હાથથી પ્રાર્થના છે। પછી તમે ચોક્કસપણે અમારી ભાવનાને સમજી શકશો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ। પરંતુ તેની વચ્ચેના અવરોધોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તે અવરોધોનો ઉકેલ તમને જાણવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો આપણે તમને જણાવીએ કે તમે તમારા જીવનકાળમાં કોઈ સુખનું ફળ જોયું નથી। અહીંથી પૈસા કમાવો, ત્યાં છે અને ત્યાં જાય છે, પછી તમે થોડી મદદ કરો છો। તમે તમારા કરતા ઘણા નવા મુશ્કેલીઓ માટે લાંબા સમય સુધી હેન્ડલ કરી શકશો નહીં। તમે કાકડીમાં આવ્યા છો। તમે તમારા જીવનકાળમાં ક્યારેય ખુશ રહી શક્યા નથી, તેમજ લોકો તમને પરેશાન કરતા રહે છે। તમે તમારી સાથે બેઠા છો, તેમ છતાં તમે તમારા હૃદયની સ્થિતિ કહી શક્યા નથી। મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો। આ વિડિયો તમારા જીવનની સમસ્યાઓમાંથી એકને દૂર કરતું નથી। પછી મિત્રો કહો, શરૂઆતથી આજની આ વિડિયો અંત સુધી જુઓ। જો તમે તમારા જીવનકાળની એક સમસ્યાને મૂળમાંથી દૂર કરશો નહીં, તો મિત્રો આજની આ વિડિયોમાં અમે તમને માહિતી આપીશું, તો પછી તમે સોલ્યુશન। મિત્રો તમે તેમને સંપૂર્ણ કાળજીપૂર્વક સાંભળો છો, તેથી આજે આ વિડિયો જોવાનું ભૂલશો નહીં।
તે તમારા જીવનનો એક પ્રશ્ન છે. મિત્રો 100% સમાપ્ત થયા, કરવામાં આવશે, સમાપ્ત થશે. જો અમે તમારી પાસેથી આનો દાવો કરીએ તો ચાલો વિડિયો શરૂ કરીએ. પરંતુ તે પહેલાં માં દુર્ગાના સાચા ભક્ત ટિપ્પણીમાં સંપૂર્ણ ભક્તિ સાથે માતાને યાદ કરીને જય માં દુર્ગા લખો. જેની સાથે માતા દુર્ગા કોઈ વાળ તેના વાળ બનાવી શકતા નથી. તેથી ચાલો તમને મિત્રો અમે તમને જણાવીએ છીએ કે મિત્રો તમને ક્યારે દુશ્મન આપે છે. તમે કંઈ પણ અને મિત્રોને જોઈ શકતા નથી. તમે એક વસ્તુ નોંધ્યું હશે કે જ્યારે પણ તમે સફળ થશો, જ્યારે પણ તમને તમારી મહેનતથી કંઈક મળે છે, ત્યારે આ દુશ્મન તમારી સામે આ કાવતરું રાખશે. પણ મિત્રો, આ બહારના દુશ્મનોની વાત છે. પરંતુ તમારા ઘરમાં તમારા પોતાના બેઠા છે તેવા દુશ્મનો શું છે? જે તમને શાંતિપૂર્ણ રીતે જીવવા માંગતો નથી. હા મિત્રો, તમને સાંભળીને પણ તમારી આસપાસની આશ્ચર્યજનક વાત હશે એવા ઘણા લોકો છે જે તમને દરેકને ખુશ કરવા માંગતા નથી. તેઓ તમારી વિરુદ્ધ કાવતરું કરે છે. પરંતુ બહારથી આવા શો બનાવો જાણે કે તમે ખૂબ જ વિશેષ છો, પરંતુ અંદર, મનની અંદર, વિશ્વમાં બેઠા છે. ચાલો તમને જણાવીએ કે આવા દુશ્મનો ખૂબ જોખમી છે. પત્ની તરીકે છુપાયેલા છે. તેઓ અમારી નજીક છે. મિત્રો, તમારે તમારી સાથે સાવચેત રહેવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે તમે ખૂબ સંતોષકારક વ્યક્તિ છો. જો તમને તમારા જીવનમાં કંઈક મોટું મળ્યું નથી, તો તમે તમારું કામ કર્યું હોય તેમ તમે તમારું કામ કર્યું છે. તમે સિવાય કોઈની સામે રડ્યા. તમે બીજાઓને ખુશી આપવા માનો છો. તમે પણ આજ સુધી ક્યારેય પ્રશંસા કરી શક્યા નથી, કેમ કે તમે હૃદયથી પ્રેમના ખૂબ જ પ્રેમી છો. તમે ક્યારે આદર મેળવવામાં સક્ષમ થયા નથી અને તમે કેટલું બેઠા છો તે આદર પ્રાપ્ત કરી શક્યા નથી. હા મિત્રો, તમને ક્યારે આટલું ભૂલી શક્યા નથી. અને આશ્ચર્યજનક બાબત એ છે કે તમે ચીન માટે બધું બલિદાન આપ્યું છે. તમે હંમેશા તેમના સારા વિશે વિચારતા જ રહ્યા છો, પરંતુ તે લોકો તમારી લાગણીઓને ક્યારે મેં કદર નહોતી કરી. પણ મિત્રો, ચાલો તમને જણાવીએ કે દરેક માણસની શક્તિની મર્યાદા છે. ત્યાં સામે કોઈ ટુકડો નથી. આ તમારા રાશિની નિશાનીની મોટી ગુણવત્તા છે. તમારી ગુણવત્તા તમને એક દિવસ ખૂબ જ સફળ બનાવે છે. મિત્રો, તમે તમારા મનમાં, તમે કંઈક કરવા માટે, તમારા વ્યવસાયને કરવા માટે સ્વસુસંગત બનવાની કાળજી લો છો અને સપના પણ કરો છો. આને કારણે તમે આવા ઘણા કાર્યો કરતા રહો છો જેમાં તમારી પાસે પણ છે પ્રાપ્ત કરેલી મુશ્કેલીઓ. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમને મોટી સફળતા મળે છે. તે પણ પ્રાપ્ત કરશે. હા મિત્રો, તમારા રાશિની નિશાનીની એક મોટી સુવિધા એ છે કે તમે કોઈની સામે ભીખ માંગશો નહીં. બીજાની સામે ભીખ માંગવી અને તમારી સામે બારી મૂકીને બદલામાં તમે કેટલી સમસ્યાઓનો સામનો કરો છો તે ભલે તમને બરાબર ગમતું નથી. તમારે હમણાં બધું કેમ કરવું નથી, પરંતુ તમારા સ્વપ્રતિકાર સાથે તમે ક્યારેય સમાધાન કરશો નહીં. મિત્રો, તમારા રાશિના લોકો કેટલાક હઠીલા સ્વભાવના હોય છે અને જેના કારણે એક દિવસ તેઓ મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરે છે. તેઓ આત્મવિલોપન કરે છે અને બીજા અને મિત્રોની દયા પર ન આવે છે. જ્યારે તમે કોઈની સાથે પ્રેમ કરો છો ત્યારે તમે ખૂબ જ સાચા હૃદય સાથે જોડાશો ત્યારે પરિસ્થિતિ તમને થાય છે મહત્વ. તમે હંમેશા તેમના વિચારોમાં ખોવાઈ જશો. તેમની સૌથી નાની વસ્તુ, સૌથી નાની સુખને પૂર્ણ કરવા માંગે છે. તમે એક નિષ્ઠાવાન હૃદયથી પ્રેમ કરો છો, પરંતુ મિત્રો, શું ફાયદો છે? તમે તમારી સામેની વ્યક્તિને તમારા હૃદયની સામે બધું કહો છો, તેને તેના સાચા હૃદયથી કહો, પરંતુ સામેની વ્યક્તિ
કોઈ પણ નૌકાઓની પ્રશંસા કરતું નથી. તમારી લાગણીઓ તેના માટે વાંધો નથી. પછી મિત્રો, પછી તમારી લાગણીઓને ફરીથી નુકસાન થાય છે. તે ખૂબ અસહ્ય છે. હા મિત્રો, પણ તમે આ બધા સહન કરો. તમારા રાશિની નિશાનીની ગુણવત્તા એ છે કે તમે બધા હસ્તાથી પીડિત છો. તમારી સહનશીલતા કોઈને પણ ગરમીમાં આવવા દેતી નથી. તેઓ બીજાના સારા વિશે વિચારતા રહે છે. તેઓ પછીથી સારી રીતે વિચારે છે અને એક પછી તમારા મનમાં કોઈ ખાસ જતા રહે છે. જ્યારે પણ તમે તમારા સારા વિશે વિચારો છો ત્યારે તમને લાગે છે કે તમે સ્વાર્થી બની રહ્યા છો, પરંતુ તે બરાબર નથી. આ દુનિયામાં આપણને આપણા વિશે, પોતાને વિશે વિચારવાનો દરેક અધિકાર છે. મિત્રો, જો કોઈ તમારી સામે ખૂબ જ અસ્વસ્થ હોય, તો ગરીબની નબળી સ્થિતિ ખરાબ છે, તો પછી તમે તેને કોઈ પણ સંજોગોમાં મદદ કરશો, તો તમે બિલકુલ પીછેહટ નહીં કરો, તો પછી તમે પણ તમારી જાતની કાળજી લેશો નહીં. બધું જોઈને અમે તેમના જીવનમાં ખુશી લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. આ તમારી દયાનો એક મહાન પુરાવો છે અને અમે તમને એવા દાવા સાથે કહીએ છીએ કે મિત્રો, એકવાર તમારા મગજમાં વિચાર કરે છે અને જુઓ કે જ્યારે તમે મદદ કરવાની સ્થિતિમાં ન હોવ ત્યારે, અને તમે ફરીથી ખૂબ જ અસ્વસ્થ થયા પછી તમે ઘણી વખત બીજાઓને મદદ કરી છે, પણ તમે બીજાને મદદ કરવા માટે પાછળ છોડી દીધા છે. તેઓ તમારા જીવનમાં ક્યાંક પાછા આવતા રહે છે. આગળ વધો. આ પ્રણયમાં તમે ઘણી વસ્તુઓથી અંતર રાખો છો અથવા કહો છો કે તમે પાછળ છોડી ગયા છો. મિત્રો, આ બધી બાબતોમાં બીજી વસ્તુ ખૂબ જ જોખમી છે કે ઘણા સાથી લોકો પણ તમારા નિષ્કપટનો લાભ લે છે. હા મિત્રો, તમને લાગ્યું હશે કે ઘણી વખત લોકો ગુંડાગીરીથી, ઘણી હોશિયારીથી તમારી લાગણીઓનો લાભ લઈ શકે છે. તમે છેતરપિંડી અનુભવો છો. જો અમે કરીએ તો હવે અમે તમને જણાવી દઈએ કે તમારે જાગૃત રહેવાની જરૂર છે. જો તમે હવે તકેદારી અપનાવશો નહીં તો હવે તમે તમારા જીવનમાં ખૂબ મોટા ખાડામાં પડશો. હા મિત્રો, હવે તમારે તમારી નિષ્કપટ છોડી દેવી પડશે. વિશ્વ એટલું સરળ નથી કારણ કે તમે તેને ધારણ કરીએ. હા મિત્રો, હવે તમારે થોડો કડક વલણ અપનાવવું પડશે. મિત્રો, હવે તમારે તમારા મનમાં ઠરાવ કરવો પડશે. આ બાબતનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. હવે તમે બીજાઓને અને મિત્રોનો ઉપયોગ કરવા નહીં દશો. અમે કહીએ તમે કે તમે હૃદયથી તમારા હૃદય પર હાથ મૂકતા સત્ય છો. અમે તમને જે વસ્તુઓ કહી રહ્યા છીએ તે અમને કહો. શું આ વસ્તુઓ તમારી સાથે નથી થઈ રહી? તો તમારે ટિપ્પણી કરીને તમને કહેવું જ જોઈએ અને અમે તમારા જવાબની રાહ જોવીશું. પછી તમે હવે તમને કહો છો કે હવે તમારે તમારા મનમાં ઉકેલવું પડશે કે હવે તમારે તમારા મનના અંતરમાં ઠરાવ કરવો પડશે. આ લોકોને પાઠ ભણાવવા અને આ લોકો સાથે આવું કરીને બનાવવું પડશે. આ તે બતાવવા માટે છે કે તેણે સ્વપ્નમાં શું વિચાર્યું ન હતું. હું મિત્ર તોરને જાણું છું કે હવે તમારો સારો સમય આવી ગયો છે. હવે તમારા ગ્રહોની ચાલ ખૂબ સુંદર થઈ ગઈ છે અને તમારા માટે અનુકૂળ બની ગઈ છે. હા મિત્રો, પરંતુ આ માટે તમારે સાવચેત રહેવાની જરૂર છે. નહીંતર દરેક સમયની જેમ તમે ફરીથી તે જ ભૂલ ફરીથી આવશો અને તમને ફરીથી સફળતા પ્રાપ્ત કરવાથી અથવા થોડી સફળતા પ્રાપ્ત કર્યા પછી તમે ફરીથી નિષ્ફળતા તરફ આગળ વધશો. અહીં મિત્રો, તમારું હૃદય ખૂબ મોટું છે. આપણે જાણીએ છીએ કે આ જવાબ સફળ થવાનું શરૂ થશે. તમે ફરીથી દુકાનમાં જોડાવાનો પ્રયત્ન કરશો જેમણે ફરીથી તમને છેતરપિંડી કરી છે. જેમણે તમારું માન ન કર્યું, જેણે તમારું માન ન કર્યું, આવા લોકો પણ તમને ઉમેરવાનો પ્રયત્ન કરશે.
તમે તમારી પાસે માફી માંગશો, તમે પ્રેમથી વર્તશો, પરંતુ તે બધા નકલી હશે. તમારે તમને યાદ રાખવું પડશે, તમારે તેમને માફ કરવાની જરૂર નથી અથવા તો ફરીથી મુશ્કેલીમાં અટવાય. મિત્રો, ચાલો હવે તે તમને કહીએ કે હવે તમારું સન્માન હવે આદર માટે આવશે. આ કાલી યુગમાં શનિદેવના દેવને કારણનું દેવ કહેવામાં આવે છે અને શનિદેવ તમારા પર સંપૂર્ણ દ્રષ્ટિ ધરાવે છે, કારણ કે તમે જાણો છો કે ગ્રહોની ચળવળ અનુસાર શનિદેવ અભિવ્યક્તિ રાજ્યમાં છે, શનિ ગ્રેસ છે, જોવા છે. આ સમયે તમારે ખૂબ કાળજીપૂર્વક ચાલવું પડશે. હા મિત્રો, શનિદેવ જે આશીર્વાદ આપે છે તે સુખ બતાવે છે, પરંતુ ભૂલો માટે કોઈ અવકાશ નથી. જો તમને માફી નહીં મળે તો તમારે ફોન સાથે કેટલીક વસ્તુઓ કરવાની જરૂર નથી, જે અમે તમને કહી રહ્યા છીએ. હવે તમારો સારો સમય શરૂ થવાનો છે. કાલી યુગની તીવ્રતા પોતે શનિદેવ મહારાજે રાખેલી છે. તમારો હાથ પકડ્યો. શનિદેવ હવે તમારી સાથે છે. તમારી ખુશી તમારી રાહ જોઈ રહી છે. મિત્રો, તે છે જેમણે તમારી સાથે દુષ્ટતા કરી છે. શનિદેવ પોતાને એક પછી એક સજા કરશે, ઉપરાંત તમારા કાર્યોના ફળ પોતાને મિત્રો ચલાવશે. યાદ રાખો કે તમારે બદલામાં કરવાનું કંઈ નથી. તમારે તમારા મનમાં કોઈની સામે કોઈ ખોટો વિચાર પણ લાવવાની જરૂર નથી. તમારી દેવતા તમારી સફળતાની સીડી બની. હા મિત્રો, જેના પર શનિદેવ આશીર્વાદ આપે છે, જો મનમાંથી કોઈ સાચી અને સારી વ્યક્તિ હોય તો શનિદેવ તેને ખુલ્લેઆમ તેના પર સ્નાન કરે છે. હા મિત્રો, દરેક સફળતા તમને તમારી દરેક નાની પ્રવૃત્તિનો સૌથી મોટો ફાયદો આપે છે. હા મિત્રો, પરંતુ બદલામાં તમારી પાસે આવી કેટલીક વસ્તુઓ છે. તેઓએ તેમની વિશેષ કાળજી લેવી પડશે. તમારા કાર્યો અને શબ્દોને સ્વચ્છ તરીકે રાખવો પડશે, તેને સારું રાખવું પડશે. આ તબક્કે તમારે મનમાં દુષ્ટતા લાવવાની જરૂર નથી. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે કાલે સાંજથી શનિના સંપૂર્ણ આશીર્વાદો એક છે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.